મહાભૂતના 5 અધિષ્ઠાતા દેવતાઓ પ્રગટ થયા છે. તો કહે છે કે આકાશના દેવ છે ભગવાન શિવ, વાયુના દેવ છે ગણેશ ભગવાન, તેજના દેવ છે ભગવાન સૂર્યનારાયણ, જળના દેવ છે ભગવાન નારાયણ. નાર એટલે એનો અર્થ થાય જળ. સંસ્કૃતમાં નાર શબ્દનો અર્થ છે જળ, અને અયન એટલે કે નાર એટલે જળ, અયન એટલે કે જે શયન કરે છે જળની અંદર, એ નારાયણ, જે જળના દેવ છે. અને પૃથ્વી એ પંચમહાભૂત એના દેવતા છે ભગવતી પાર્વતીજી. આ 5 એનાથી દેવતાઓ પ્રગટ થયા, એના અધિષ્ઠાતા દેવતાઓ પ્રગટ થયા. એના પછી જે 5 પંચભૂત જે પ્રગટ થયા, એ 5ના જ્ઞાન માટે રાજસ અહંકારમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો પ્રગટ થઈ છે.